મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશનમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે મોટી અસમાનતા જોવા મળી રહી છે। નસબંધી ઓપરેશન માત્ર મહિલાઓ માટે જ કેમ? ત્યારે શું આરોગ્ય વિભાગ પુરુષને નસબંધી માટે પ્રેરવામાં ઊણો ઉતર્યો છે? કારણ કે વર્ષ 2023માં મહેસાણા જિલ્લામાં કુલ 16,957 ઓપરેશન થયા અને તે પૈકી 16,953 મહિલા અને માત્ર 4 પુરુષના જ ઓપરેશન થયા હતા। જ્યારે વર્ષ 2024માં 13,585 ઓપરેશન થયા, જે પૈકી 13,537 ઓપરેશન મહિલા અને 48 પુરુષના ઓપરેશન થયા, જેમાં ખોટી રીતે ઓપરેશનના વર્ષ 2024માં 2 કિસ્સા સામે આવ્યા હતા। અમારા ત્યાં મેજોરિટી સ્ત્રીઓ વધારે આવતી હોય છે પુરુષોની સરખામણીમાં, અને નસબંધીના જે ઓપરેશન હોય છે, જે ટ્યુબલ લાઇગેશન હોય કે NSV ઓપરેશન હોય, એના માટે સર્જનની પણ જરૂરિયાત રહે છે। અને તાજેતરમાં છેલ્લા 3 વર્ષથી અમારી પાસે ફૂલ ટાઈમ સર્જન ના હોવાથી અમારી હોસ્પિટલમાં એ ઓપરેશન થતા નથી। જ્યારે ભૂતકાળમાં ઓપરેશન થતા હતા ત્યારે શું ડેટા જોવા મળ્યા છે? ડેટામાં એવું સરખામણી કરીએ તો સ્ત્રીઓની સંખ્યા વધારે રહી છે। એક ડોક્ટર તરીકે આપ સિવિલ સર્જન છો, અધિક્ષક છો, એક ડોક્ટર તરીકે આપનો અનુભવ શું કહે છે કે આ કારણ શું હોઈ શકે? સ્ત્રીઓ કેમ વધુ? પહેલેથી સ્ત્રીઓને જ કરવા માટે આપણા સમાજમાં એવું રહ્યું છે કે સ્ત્રીઓ ઓપરેશન કરાવતા હોય છે। પુરુષોમાં જાગૃતતા ઓછી હોય છે, અને કદાચ જાગૃતતા આવે, આઈસી થાય છતાં પણ ઘણી વખત એવું બની શકે કે વિલિંગનેસ ના હોય, સ્ત્રીઓ સરળતાથી તૈયાર થઈ જતી હોય, એવું હોઈ શકે। મને એનું ચોક્કસ કારણ ખબર નથી, પણ એવું હોઈ શકે કે સ્ત્રીઓ જલ્દીથી કન્વિન્સ થઈ જતી હોય ઓપરેશન કરાવવા માટે, જ્યારે પુરુષને કન્વિન્સ કરવામાં વાર લાગતી હોય, એવું બની શકે।